રાજકોટ ભાજપના સંગઠનમાં સાંસદ રામ મોકરિયાને પડતા મુકાયા છે। આરએમસી અને શહેર ભાજપના કાર્યક્રમોમાં સાંસદને એન્ટ્રી નહીં મળે। રાજકોટ ભાજપ અને કોર્પોરેશનના કાર્યક્રમોમાંથી રામ મોકરિયાને બાકાત રખાયા છે। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને આમંત્રણ ન આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખે સૂચના આપી હોવાની માહિતી અને શહેર ભાજપના હોદ્દેદારોને મૌખિક સૂચના આપી હોવાની ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું છે। રાજકોટ શહેર ભાજપનો આંતરિક જૂથવાદ છે તે સામે આવી રહ્યો છે। રામ મોકરિયાને હવે નો એન્ટ્રી આપવામાં આવી હોવાની સૂત્ર તરફથી માહિતી મળી રહી છે, પરંતુ સમગ્ર બાબતને લઈને રાજકોટના પ્રથમ નાગરિક મેયર નૈનાબેન પેઢડિયા સાથે વાત કરશું। બેન, રામભાઈ મોકરિયા સાથે જે ક્યાંક આમંત્રણ નહીં આપતા અને હવે નો એન્ટ્રીની વાત છે, આને કઈ રીતે જોઈ રહ્યા છો? રાજકોટ મહાનગરપાલિકાના જ્યારે કાર્યક્રમ હતા ત્યારે રામભાઈ આમંત્રિત હતા, પણ રામભાઈને દિલ્હી ખાતે સત્ર હોવાથી રૂપાલા સાહેબ અને રામભાઈ છે તેની ત્યાં હાજરી હતી, એટલે રાજકોટની અંદર જે કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાના જે લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સાહેબની હાજરી નહોતી, પણ મને પણ એવી સૂચના કોઈ આપવામાં આવેલી નથી। એટલે આ મેસેજ છે એ પબ્લિકની અંદર ખોટા પસાર થઈ રહ્યા છે। ખરેખર એવું કંઈ સંગઠનમાં છે નહીં, અને રામભાઈ તો અમારા વડીલ કહેવાય, સ્વાભાવિક છે કે વડીલનું માન અમે હંમેશા જાળ્યું છે, અને રમૂજી રામભાઈનો સ્વભાવ છે। એટલે રામભાઈ ક્યારેક બોલી લેતા હોય, પણ એનું હૃદયમાં અમે ક્યારેય લગાડેલું નથી। બેન, એવું ક્યારે બન્યું છે ભ્રષ્ટાચારનું આક્ષેપ મહાનગરપાલિકામાં થયું હોય ને તેમના કારણે આવી રીતે નિર્ણય લેવાય એવું લાગે છે? પણ એ જે વાત તમે કહો છો બરોબર, પણ એવું મને કહેવામાં આવેલું નથી કે રામભાઈને હું શું નામ રાખવું, એને બોલાવા ન બોલાવા, એવું મને સંગઠનમાંથી સૂચના આપવામાં આવેલી નથી। એટલે આ બાબતમાં હું કંઈ કહી શકીશ નહીં। બેન, એક 1 તારીખના પણ એક કાર્યક્રમ યોજાણો હતો, તેમાં પણ જે પત્રિકા એક વાયરલ થઈ રહી છે તેમાં પણ રામ મોકરિયાનું નામ ન હતું। એટલે એવું તો કાંઈ હોતું નથી, પણ પત્રિકા હું જોઈ લઈશ, પણ અમારો કોઈ એવો ઈરાદો નથી કે રામભાઈનો કાર્યક્રમમાં અમારે નહીં બોલાવાના। સંગઠનમાંથી મને કોઈ સૂચના આપેલી નથી કે રામભાઈને આમંત્રણ આપવું કે ન આપવું। એટલે આ ખોટો મેસેજ છે, ખરેખર આ ગેરસમજને દૂર કરવી ખૂબ જરૂરી છે। બેન, અત્યારે જીતના છેલ્લો પ્રશ્ન કે રામભાઈનો સ્વભાવ છે, વારંવાર તેઓ જાહેરમાં બોલતા હોય છે, આને લઈને કઈ નિર્ણય લેવાતો હોય છે ખરા? એટલે એનો સ્વભાવ છે એ રમૂજી સ્વભાવ છે, પાછા હસતા મોઢે બોલી પણ લેતા હોય છે, પણ એનું મનમાં ક્યારે એવું હોતું નથી। પણ મને ક્યારે સૂચના આપવામાં આવેલી નથી કે રામભાઈને આપણે બોલાવા કે ન બોલાવા એવી। ચોક્કસથી રાજકોટના પ્રથમ નાગરિક મેયર નૈનાબેન પેઢડિયા આપણી સાથે હતા ને તેમણે ખુલાસો કર્યો છે કે હાલ આવો કોઈ જે પત્ર છે તે બનાવવાનો નથી આવ્યો, શહેર ભાજપ સંગઠન દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી રહી। તેને લઈને હવે શું નવા ખુલાસા થાય છે તે પણ જોવાનું રહેશે, કારણ કે આ મેસેજ છે ક્યાંથી વાયરલ થયો છે, કોના દ્વારા કરવામાં આવ્યું છે, તેને લઈને પણ શહેર ભાજપ સંગઠન આ મામલે પ્રયાસ કરે છે કે કેમ, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો એક તરફ આંતરિક જૂથવાદ ચરમસીમાએ, ત્યારે આ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું એવી કોઈ વાત છે કે તેમને કાર્યક્રમમાં ન બોલાવવા, અને સાથે જ રાજકોટ ભાજપના સંગઠનમાં રામ મોકરિયાને શું પડતા મુકાયા છે, અને સાથે એ પણ સવાલ થઈ રહ્યો છે કે ભાજપના કાર્યક્રમોમાં શું તેમને એન્ટ્રી નહીં મળે। પણ જે રીતે નૈનાબેન પેઢડિયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેઓ મેયર છે, તેમણે કહ્યું કે એવી કોઈ પણ જાતની સૂચના પણ નથી આપવામાં આવી। પણ કેટલીક વસ્તુઓ એ સોશિયલ મીડિયા ઉપર એ વાયરલ થઈ છે, પત્રિકા વાયરલ થઈ છે, અને એમાં જે આમંત્રણ પત્રિકા છે તેમાં પણ રામ મોકરિયાનું નામ નથી, તેમની બાદબાકી જોવા મળે છે, ને એટલા જ માટે શહેરમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને પડતા મૂકવામાં આવ્યા છે, એમને બાયપાસ કરવામાં આવી રહ્યા છે। તો આ સવાલો ઉભા થઈ રહ્યા છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખે સૂચના આપી તેવી માહિતી અને શહેર ભાજપના હોદ્દેદારોને મૌખિક સૂચના આપી હોવાની ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યું છે। રાજકોટ ભાજપ સંગઠનમાં મોટા ભડકાના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે। વિવાદિત નિવેદન અને બફાટ માટે સાંસદ રામ મોકરિયા ખાસ તો જાણીતા છે, અને અગાઉ અનેક વખત બફાટ કરીને તેઓ ચર્ચામાં પણ એ રહેતા હોય છે, ત્યારે જાહેરમાં અપશબ્દ પણ બોલી ચૂક્યા છે સાંસદ રામ મોકરિયા, અને સાથે જ રાજકોટ ભાજપના સંગઠનમાં સાંસદ રામ મોકરિયાને એ પડતા મુકાયા છે, સૂચના આપવામાં આવી છે। આરએમસી અને શહેર ભાજપના કાર્યક્રમોમાં સાંસદને એન્ટ્રી નહીં મળે, આ સવાલ
થઈ રહ્યો છે. રાજકોટ ભાજપ અને કોર્પોરેશનના કાર્યક્રમોમાંથી રામ મોકરિયાને બાકાત રાખવામાં આવ્યા છે. કેટલીક પત્રિકાઓ પણ વાયરલ થઈ છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને આમંત્રણ ન આપવા માટે સૂચન કરાયું છે. શહેર ભાજપના હોદ્દેદારોને મૌખિક સૂચના આપી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. વિવાદિત નિવેદન તેમજ બફાટ માટે સાંસદ રામ મોકરિયા જાણીતા છે. અગાઉ અનેક વખત બફાટ કરીને ચર્ચામાં તેઓ આવ્યા છે. તો શહેર ભાજપનો આંતરિક જૂથવાદ અત્યારે ચરમસીમાએ પહોંચ્યા છે. અગાઉ પણ જાહેરમાં અપશબ્દ સાંસદ રામ મોકરિયા એ બોલી ચૂક્યા છે. વારંવાર વિવાદિત નિવેદનના કારણે સંગઠનમાંથી પડતા મુકાયા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. રાજકોટ ભાજપના સંગઠનમાં સાંસદ રામ મોકરિયાને પડતા મુકાયા છે. આરએમસી અને શહેર ભાજપના કાર્યક્રમોમાં સાંસદને એન્ટ્રી નહીં મળે, આ સવાલ શહેરમાં ચર્ચાઈ રહ્યો છે. તો આજ મુદ્દે મહેશ રાજપૂત નેતા કોંગ્રેસ તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મહેશભાઈ, અત્યારે ખાસ તો રાજકોટમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાઈ રાજકોટ ભાજપના સંગઠનમાં સાંસદ રામ મોકરિયાને પડતા મુકાયા છે. કારણ કે વારંવાર વિવાદિત નિવેદન આપતા રહેતા હોય છે, બફાટ પણ કરતા હોય છે. તેના કારણે અને કેટલીક આમંત્રણ પત્રિકાઓ પણ સોશિયલ મીડિયા ઉપર ફરી રહી છે અને જેમાં આમંત્રણ પત્રિકામાં તેમનું નામ નથી, તેમને બાકાત રાખવામાં આવ્યા છે. શું ખરેખર જૂથવાદ ચરમસીમાએ, મહેશભાઈ? જો પહેલી વસ્તુ તો એ કે કોંગ્રેસના આની સાથે કઈ લેવા દેવા નથી, પણ જ્યારથી ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ સીએમ બન્યા હતા ત્યાર પછી એ જ્યાં જતા ત્યાં વિરોધ પક્ષને બહાર પણ ના નીકળવા દેવા એવા એના તાઇફાઓ હતા કે વિરોધ ન કરવો જોઈએ. પછી સાચું બોલે તો એની સામે ખોટી ફરિયાદો દાખલ કરાવવાની. અને ભારત દેશના એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી જે સત્ય બોલે એ દેશ વિરોધી, જે સત્ય બહાર લઈ આવે તો એ સરકાર વિરોધી. આ જ પરિસ્થિતિ રાજકોટ ભાજપની છે કે રાજકોટ ભાજપમાં કોઈ સત્ય બોલે કે સાચી વાત કરે તો એને સાઇડલાઇન કરવાના. કારણ કે જે રીતે આ 2-4 દિવસ પહેલા પણ મીડિયાની અંદર રામનાથ મંદિર બાબતે અને રિવરફ્રન્ટ, રાજ્ય રિવરફ્રન્ટ બાબતે ચર્ચાઓ થઈ. હવે ઓન ધ રેકોર્ડ કાગળ ઉપર પણ બોલે છે કે આ રિવરફ્રન્ટ આને બનાવવાનું, જેના 300 કરોડની આસપાસ રકમ પણ સરકારે ફાળવેલી. અને છતાં અલગ અલગ વ્યૂ આવ્યા કે ભાઈ રાજકોટ ઈસ્ટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ એમ કે આ રિવરફ્રન્ટ ક્યારે બનવાનું જ નથી, રિવરફ્રન્ટ બની જ ના શકે. જ્યારે વેસ્ટના ધારાસભ્યશ્રી છે તો એ એમ કે અહીંયા રિવરફ્રન્ટ બનાવવા માટેની પૂરેપૂરું આયોજન પાછું તૈયાર થઈ ગયું છે. જ્યારે એમના પૂર્વ સત્ય બોલનાર, હું આપને એ જ કહું છું, સત્ય બોલનારા ગોવિંદભાઈ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રાજકોટના, એને એમ કે એ હંમેશા એવું બોલ્યા કે ભાઈ જે નાણાઓ છે સરકારે રિવરફ્રન્ટ માટે મોકલા, એ નાણાઓ છે એ આ લોકોએ બીજે વાપરી નાખ્યા છે. એટલે ગોવિંદભાઈને પણ સાઇડલાઇન કરવા માંડ્યા. એ ગોવિંદભાઈને કર્યા, ત્યાર પછી માનનીય વિજયભાઈ રૂપાણી. એટલે તમારું કેવું એવું છે મહેશભાઈ કે રામભાઈ મોકરિયા છે, આવા પ્રશ્નો ઉઠાવે છે એટલા માટે એમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે? કોઈ વિવાદિત નિવેદન નથી, કોઈ બફાટ નથી. એમને કરપ્શનના પણ પ્રશ્નો ઉઠાવ્યા, કરપ્શનમાં અધિકારીઓના પણ રેકોર્ડિંગ થયા. અને અવારનવાર સત્ય, અને હું એમ કઉ છું કોઈ પણ પાર્ટીનો પ્રતિનિધિ હોય, જયારે એ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, એમ રામભાઈ છે રાજ્યસભાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, ત્યારે ગુજરાતની જવાબદારી ખાલી રાજકોટ નહીં, ગુજરાતની પણ જવાબદારી એની હોય. અને એ માણસ સત્ય બોલતો હોય તો એને સાઇડલાઇન ન કરવો જોઈએ, મારું માનવું છે. બિલકુલ બિલકુલ મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.